ભાવનગર જિલ્લામાં પાખંડી પુવાની પાપલીલાનો પર્દાફાશ થયો છે। મહુવા તાલુકાની યુવતી સાથે પાખંડી પુવાએ દુષ્કર્મ આચર્યું હતું। 7 મહિના પહેલા યુવતીના ઘરમાં ઘૂસી પુવાએ દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ બાદ કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી। કુટુંબ પરિવારમાં મૃત પિતૃ નડતા હોય તે પ્રકારનું કહી ધીરુ ભૂંકણે પરિવારને આ શિકાર બનાવ્યો હતો અને મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું। જે પરિવારનો ભૂવો બન્યો તે પરિવારની યુવતી સાથે જ દુષ્કર્મ આચર્યું। ભોગ બનનાર યુવતીએ બગદાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પાખંડી પુવાની ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરી। 7 મહિના પહેલા યુવતીના ઘરમાં ઘૂસી પુવાએ દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ બાદ કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી। કુટુંબ પરિવારમાં મૃત પિતૃ નડતા હોય તે પ્રકારનું કહી ધીરુ ભૂંકણે પરિવારને આ શિકાર બનાવ્યો હતો અને મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું। જે પરિવારનો ભૂવો બન્યો તે પરિવારની યુવતી સાથે જ દુષ્કર્મ આચર્યું। ભોગ બનનાર યુવતીએ બગદાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પાખંડી પુવાની ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરી।